ભાવનગર જિલ્લાના મહુવા જેસર તાલુકાની સીમા વચ્ચે આવેલો મોટા કુટવડાથી ઉગલવાડનો મુખ્ય માર્ગ હાલ બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે। રસ્તા પર ઊંડા ખાડા, ધોવાયેલા નાળા અને તૂટી ગયેલા ભાગો એવા ગંભીર બન્યા છે કે સામાન્ય વાહન ચાલન પણ જોખમરૂપ બની ગયું છે। સ્થાનિકોના કહેવા મુજબ વરસાદી ઋતુમાં આ માર્ગ પરથી પસાર થવું જાણે મોતને આમંત્રણ આપવાનું સમાન છે। ટ્રેક્ટર, બાઇક, રિક્ષા સહિતના વાહનો વારંવાર ખાડામાં ફસાઈ જાય છે અને અનેક અકસ્માતો પણ સર્જાઈ ચૂક્યા છે। લોકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત છતાં તંત્ર સૂતું રહ્યું છે। સ્થાનિકોનું કહેવું છે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે એ સમજાતું નથી। બાળકો સ્કૂલ જાય ત્યારે દિલ ધડકે છે, પાક લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે। ગામ લોકોની માંગ છે રિસફેન્સિંગ અને નાળાનું પુનઃબંધાણ શરૂ કરીને લોકોના જીવ અને વાહન વ્યવહારને સુરક્ષિત બનાવવામાં આવે। રિપોર્ટર રાકેશ ગોહિલ, મહુવા। મારું નામ નરેશભાઈ પાતાભાઈ અડિયા, મોટા ખોટોડા। અહીં મારી ગાડી આવેલી છે ને આ રસ્તો હાવ બધો ખરાબ છે। વારાઘડીએ પાણી બહુ આવે છે ને આ રસ્તો સારો વહેલી તકે થાય તો સારું। એમ પાણીની બે નવડા આવે છે બહુ ને બહુ પાણી આવે એટલે ધોવાઈ ગયો છે આખો રસ્તો વહેલી તકે। મારું નામ છે રમેશ ઝીંઝુવાડિયા, હું મોટા કુટોડા ગામનો રહેવાસી છું। એક જાગૃત નાગરિક અને સામાજિક કાર્ય તરીકે કામગીરી કરું છું। અત્યારે જે આપણે રોડ ઉપર ઊભા છીએ એ રોડ છે મોટા કુટોડાથી ઉગવણ ગામને જોડતો રોડ છે। મોટા કુટોડા ગામ છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, જેથી કરીને સારવાર અર્થે આવતા દર્દીઓ છે। ગામની અંદર હાઈસ્કૂલ આવેલી છે, ઇરિગેશન ઓફિસ વગેરે પ્રકારની ઓફિસ આવેલી છે। તો ઉગલવણના ગામને જે જોડતો રોડ છે ને એ ગામના અને કુટોડા ગામના અવર જવર કરવા માટે રોડ ખરાબ હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોને, બંને ગામના લોકોને, ખેડૂતોને અને ખાસ કરીને હાઈસ્કૂલ આવેલી છે ત્યાં નાની નાની દીકરીઓ જે આવતી હોય અભ્યાસ અર્થે એને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો સરકારને એક મીડિયાના માધ્યમથી મારે જણાવવાનું છે કે ભાઈ જ્યારે અમે કોઈ ન્યૂઝ મીડિયામાં અહેવાલ સાંભળતા હોય તો અમને એવું જાણવા મળે છે કે આજે ગુજરાતના ખેડૂતોને, ગુજરાતના ગામડાને અમારે ડબલ એન્જિનની સરકાર છે એટલે અમારા પાવરફુલ ગામડા બનાવવા છે, આ કરવું। પણ ખરેખર સ્થાનિક નેતા હોય, કોઈ પણ કાર્યકર્તા હોય, રાજકીય આગેવાનો હોય, સુટાણેલા હોય, એ ક્યારેક કુટોડાથી ઉગલવણ ગામ નીકળે ને તો એને ખબર પડે કે જે મારો વિસ્તાર છે કઈ રીતે આ પરેશાની ભોગવી રહ્યા છે। તો સરકારને મારી વિનંતી છે, જ્યારે કરોડો રૂપિયાના બજેટની તમે માંગણી કરો છો તો આ રોડ જાય છે ક્યાં, એટલું મારું કહેવાનું છે।